તમ મારો ડાર્લિંગ બોલ તો કરો માર દીધા. સો હે ગાઈસ વેલકમ બેક ટુ મની વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે ફેરથી હાલીને ચાઈરા બાઈક લેવા, કારણ કે આપણી બાઈકમાં આપવા લઈ ગયા છે ને આપણે જઈ છીએ ગોવામાં, સીધા ગોવા આવે ને સુરેશભાઈ આપણને આમ આવે છે તો એ બાઈક લઈ આપવા થોડુંક કામ હતું અને થોડું વિડીયો બનાવવા જવાનું હતું એટલે થોડુંક બાઈકનું કામ પડ્યું. બાકી હવે આગળ બને રહેજો, શું થાય. હવે સુરેશભાઈ આપણને સામે આવે છે, ક્યારે આવે કઈ ખબર નથી. તો કઈ આપણે નીકળી ગયા છીએ રાપર જવા માટે. રાપર કામ કરે તો ફાઇનલી આપણે રાપરથી વળી આવ્યા હતા અને આજે વિડીયોમાં શરમાય છે. આવા ક્યાંથી આવે છે સુરેશભાઈ? આમ જુઓ તો કેમ તમારી હાલત બેહાલ થઈ ગઈ. તો રાપરથી વળી આવી સુરેશભાઈને બાટલો ચડાવવા અને જુઓ કેવી રીતે સૂતા હે. બાકી તો અધૂર્યું. તો ચાલો બાટલો ખતમ થઈ જાય. તો હે ગાઈસ હવે તો જવાનું છે આપણે રામદેવીને. તો ત્રણે બીજી એક આગળ ગાડી છે, બીજી એક પાછળ ગાડી છે. તો ચાલો તમને રાતનો રામદેવીનો નજારો બતાવું. તો ફાઇનલી આપણે રામદેવીર પહોંચી આવ્યા છીએ અને આ છે આપણી બાકાજી કી સેના. સુરેશભાઈ કેમ સમજ? તો હાલો આપણે રામદેવીના દર્શન કરી. હાલો છોકરો. તો ફાઇનલી ગાઈસ આપણે સબસ્ક્રાઇબર મળી ગયા છે આજે. સુખદેવભાઈ કેમ છો? બાકી પૂછ્યા ભાઈ કેમ છો? અમારા નામ પરનો ફેમસ છે યાર. તો ચાલો રામદેવીના દર્શન કરીએ, તેના પર આનંદ કરીએ. આપણે પહોંચ્યું રામદેવી. તો આપણે રામદેવી પહોંચ્યા, દર્શન કરાયા અને આ છે આપણી બાકાજી કી સેના. સરસભાઈ ડાયલોગ બોલો આપણો, ડાયલોગ બોલો આપણો. તમ મારો ડાર્લિંગ બોલ તો કરો માર દીધા. કાલ આવશે જો. ચાલો હવે આ છે કંઈક રાતનો નજારો અહીંયા. હા પૂરા ભરતો. તો ચાલો પછી. તો ગાઈસ આપણે અહીંયા સબસ્ક્રાઇબર મળી ગયા છે. હરેશભાઈ કેમ છો? હા ફરીવારા. હા ભાઈ. હા ગાંધી બ્લોગ હે આમાં તને તારા પર ખેંચતા ડાયરેક્ટ. તો આપણે રામજીભાઈથી બહાર નીકળ્યા હતા અને હવે આવાના બ્લોગ જોવા માટે ભાઈને લાઈક અને સબસ્ક્રાઈબ બનાવજો. આપણે બ્લોગ અહીં એન્ડ કરી છે રામજીભાઈને અને જોઈ શકો છો. તો ચાલો હવે જય શ્રી રામ.